હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ રનિંગ કરવા એટલે કે દોડ કરવા। તમે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે। પછી અમે નીકળી ગયા બાઇક લઈને ગ્રાઉન્ડ તરફ। હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છે દોડવા એટલે કે રનિંગ કરવા। તમે જોઈ શકો છો આ અમારું મેદાન છે। આ ગ્રાઉન્ડ પર અમારે દોડવાનું છે ગાઈસ, તમે જોઈ શકો છો। गाइस, ये तलावड़ी का ग्राउंड है। ये दो बंदे हैं और हम तीसरे हैं। हम आ गए अभी रनिंग करने के लिए। देख लो, अब से हमारा व्लॉग शुरू हो रहा है। और ये यश भाई और ये दीपक भाई और ये हमारी बाइक। एक ग्राउंड की वो क्या बोलते कॉर्नर। गाइस, ये हमारा ग्राउंड है और इधर हम 10 से 12 राउंड लगाएंगे। देख लो, ये पूरा 400 प्लस ग्राउंड है। ये हमारे यश भाई है और ये हमारे दीपक भाई है और हम हैं, हमारी गाड़ी है। તો આ ગ્રાઉન્ડના સાઈડ પર લગાવી દીધી આપણે આપણી બાઇક। તો હવે આપણે ચાલુ થાય છે આપણી દોડ। અમારી દોડ પૂરી થયા બાદ આવ્યા ક્રિકેટર્સ, જે આવીને ક્રિકેટ રમવા વળી ગયા। તો આપણી દોડ પૂરી થયા બાદ ગાઈસ આપણા પડી ગયા 100 રૂપિયા। એટલે 100 રૂપિયાનો સવાલ છે, એટલે 100 રૂપિયા તો શોધવા જ પડશે। તો હવે વળગી ગયા અમે પૈસા શોધવા માટે। તો પૈસા મળે કે ના મળે એ તો નક્કી નથી। તો ફાઇનલી ઘણું શોધ્યા બાદ અમને મળી ગયા ગાઈસ 100 રૂપિયા। તો પૈસા મળ્યા પછી આપી દીધા ગાઈસ। પૈસા મળ્યા બાદ રમ્યા ક્રિકેટ થોડીક વાર। જોઈ લો ગાઈસ, તમે જોઈ શકો છો, કારણ કે નિકુંજ અને યશભાઈ રમી રહ્યા છે। પછી આપણે આવી ગયા આપણી બાઇક તરફ। તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને હવે ઘરે જવાની તૈયારી થઈ રહી છે। પરંતુ આ બધાના મેચ રમવાનો શોખ થઈ ગયો એટલે મેચ રમવા વળગી પડ્યા છે। તો આ છે આપણી ગાઈસ બાઇક। પછી આપણે આપણી બાઇક લઈને નીકળી પડ્યા ઘર તરફ। થોડીક વારનો રસ્તો પાર કર્યા બાદ આવી ગયું આપણું ગામ। યશભાઈને છોડી દીધા એમના સ્ટેશને અને નિકુંજ જાય છે એના સ્ટેશને અને હું આવી ગયો મારા સ્ટેશને। તો ફાઇનલી ગાઈસ આપણે આપણા ઘરે પહોંચી ગયા છે। આ છે આપણો। તો અહીંયા આપણો બ્લોગ પૂર્ણ થાય છે અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।